હેલો ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ। જો લાસ્ટ વિડીયોની અંદર આપણે વાત કરી હતી તો એ હતી જડત્વની ચાકમાત્રા, જચાની વાત કરી હતી કે જેનું આપણે ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા જે ગણવાની વાત કરતા હતા તો એની હતી તો કે એનું કોમન સૂત્ર આપણે કીધું કે I ઇઝ ઇક્વલ ટુ શું થાય mr²। તો ચલો આપણે હવે પહેલા બે ત્રણ પદાર્થ જે છે એમની જડત્વની અથવા તંત્ર કહીએ, પદાર્થ કરતાં પણ તંત્ર કહું કે બે ત્રણ તંત્રની જડત્વની ચાકમાત્રા એમને ગણીએ, પછી આખું એક ટેબલ બનાવીશું કે જે ટેબલ આપણે મોઢે રાખવાનું થશે। ક્લિયર? તો ચલો પહેલાં તો આપણે જડત્વની ચાકમાત્રાની ગણતરી કઈ રીતે થાય એની વાત કરું, એટલે આપણો ટોપિક થશે જડત્વની ચાકમાત્રાની ગણતરી, એટલે કે જચાની ગણતરી કરીએ। ક્લિયર? ચલો તો કઈ રીતે કરીશું તો કે એના માટે આપણે પહેલાં એક રિંગને ધ્યાનમાં, રિંગ માટે ગણવું છે, એ દરેક આકાર માટે જુદી જુદી હોય। મેં તમને કીધેલું પહેલાં પણ કે જચા એ દરેક આકાર માટે જુદી, અને એ યાદ રાખવું પડશે કયા આકારની કઈ જચા હોય, પાછું કોને અનુલક્ષીને હોય તે પણ ઇમ્પોર્ટન્ટ છે, એ તો હું તમને ટેબલ કહું એટલે આવડશે જ। ક્લિયર? તો રિંગ માટે પહેલાં વાત કરીએ, રિંગ વીટી જે આવે ને પહેરવાની એ। ક્લિયર? તો એ રિંગની આપણે વાત કરીએ। ક્લિયર? તો એ રિંગ જે છે એની જડત્વની ચાકમાત્રા ગણવી છે તેની દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને। તો કે મતલબ કે સમજો કે આ આર ત્રિજ્યાની રિંગ અને એમ દળ અને આર ત્રિજ્યાની આ એક રિંગ છે કે આ એની જે છે એ ભ્રમણાક્ષ થઈ, તો આને અનુલક્ષીને રિંગ આમ ભ્રમણ કરી રહી છે। ક્લિયર? કે રિંગ જે છે એ આવી રીતે ભ્રમણ એટલે ગોળ ગોળ ફરી રહી છે, મતલબ કે તમે આંગળીની અંદર લીધો અથવા તો સમજો ને બંગડી આવે મોટી, એને રાખી તમે વચ્ચે પેન રાખી અને ગોળ ગોળ ફેરવો તો એ જે સ્થિતિમાં ફરી રહી છે એવી વાત છે। ક્લિયર? કે આ આપણી લિમિટેશન છે, બાકી તમને થોડું બતાવો, જો આપણે ક્લાસમાં બેઠા હોત તો તમને બતાવત પણ ખરા કે એક્ઝેક્ટલી કઈ રીતે છે, પણ હવે ઇમેજિન કરવાનો પ્રયત્ન કરજો આપણી લિમિટેશનને કારણે। તો કે સમજો કે આ એની અક્ષ છે, એને અનુલક્ષીને આમ ગોળ ગોળ ફરી રહી છે। ક્લિયર? એટલે મતલબ કે સમજો ને કઈ રીતે કે એક મોટી વીટી કે રિંગ કે જે પણ હોય અથવા તો બંગડી પણ લઈ લો। ક્લિયર? તો એને તમે શું કરો, એક પેનની અંદર ભરી એને ગોળ ગોળ ફેરવો તો પેન એ તમારી ભ્રમણાક્ષ હશે, અને જેવી રીતે પેન રિંગ ફરી રહી છે, ક્લિયર, તો એને અનુલક્ષીને આપણે જચા ગણવી છે। ક્લિયર? તો સમજો કે આપણે આની ગતિ ઉર્જાનું સૂત્ર, આપણે આની જચા ગણવી છે, તો આ v વેગથી રિંગ ગતિ કરતી હોત તો m દળની રિંગ v વેગથી ગતિ કરતી હોત તો એની ગતિ ઉર્જા આપણે જાણત 1/2 mv² લખાત। ક્લિયર? ચલો તો પરંતુ આપણે v ની જગ્યાએ સપોઝ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગતિ કરત, આ રિંગ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગતિ કરત તો આપણે v બરાબર શું લખી શકત, r ઓમેગા। ક્લિયર? તમારે યાદ નથી રાખવાનું આ કઈ રીતે ગણતરી કરી રહ્યા છે, એની આપણે સાબિતી પણ નથી આપવાની, તો જસ્ટ સમજવો છો કે v બરાબર r ઓમેગા, એ કિંમત હું આમાં મૂકી દઉં તો શું થઈ જશે 1/2 mr ઓમેગા² r² ઓમેગા²। ક્લિયર? ચલો તો હવે આ ગતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું, પરંતુ આપણે તો ચાક આ રેખીય ગતિ ઉર્જા કહેવાય, એવું હોય તો અહીં લખી દેજો, આ કાઇનેટિક ટ્રાન્સલેશન કાઇનેટિક એનર્જી છે, મતલબ રેખીય ગતિ ઉર્જા, અને આમ રોટેશનલ કાઇનેટિક એનર્જી છે, મતલબ ચાક ગતિ ઉર્જા। અહીંયા એવું હોય તો લખી દેજો રેખીય ગતિ ઉર્જા, અને અહીંયા એવું લખી દેજો ચાક ગતિ ઉર્જા। તો ચાક ગતિ ઉર્જા k = 1/2 I ઓમેગા²। આપણે સૂત્ર જાણીએ છીએ કે ચાક ગતિ ઉર્જાનું સૂત્ર શું, k = 1/2 I ઓમેગા²। તો એની સાથે આપણે આને સરખાઈ દઈએ તો બંને છે તો ગતિ ઉર્જાઓ જ, પછી ભલે તે રેખીય હોય કે ચાક ગતિ ઉર્જા, તો ઓમેગા² ની જગ્યાએ પણ જો ઓમેગા² છે, 1/2 ની જગ્યાએ 1/2 છે, તો પછી I ની જગ્યાએ આમાં I આવે છે, એ આમાં કોણ છે તો કે mr²। તો મતલબ કે I = mr², મતલબ કે રિંગની જડત્વની ચાકમાત્રા રિંગના કેન્દ્રને અનુલક્ષીને એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને, ક્લિયર, કે રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જચા I = શું થશે mr², એના કેન્દ્રને અનુલક્ષીને જચા। આગળ જતાં આપણે વ્યાસને અનુલક્ષીને પણ જોઈશું, ક્લિયર, પણ અહીંયા જે વાત હતી એ કોને અનુલક્ષીને વાત હતી તો કે એ એના કેન્દ્રને માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જચા I = શું હતું mr²। ક્લિયર થઈ ગયું બધાને? સમજણ પડી? આવડે? તો આ યાદ રાખવાનું કે રિંગના કેન્દ્રને અનુલક્ષીને જચા શું થાય, I = mr²। યાદ રાખજો કે જે રેખીય ગતિમાં દળ ભાગ ભજવતું હતું એ ચાક ગતિમાં જચા ભજવે એવું નથી, યાર, એ બે સમતુલ્ય નથી। હા, દળ એ રેખીય ગતિ માટે જડત્વનું માપ છે, એવી જ રીતે જચા એ ચાક ગતિ માટે જડત્વનું માપ છે, પરંતુ કે એ દળને સમતુલ્ય નથી। જડત્વની ચાકમાત્રા એટલે તો પદાર્થનું દ્રવ્યમાન અને તેની ત્રિજ્યાના વર્ગનો ગુણાકાર છે। ક્લિયર? કે mr² છે ને, I = આપણું કોમન સૂત્ર mr²। ક્લિયર? આવડે? તો આ રિંગ માટેની વાત થઈ।
ચલો હવે એના પછી નેક્સ્ટ આપણે બીજા એક તંત્રની વાત કરવી છે કે સળિયાના છેડે જડિત એટલે કે એક દળ રહિત સળિયો એટલે સળિયાને પોતાનું દળ નથી ખ્યાલ વ્યવહારમાં શક્ય નથી પરંતુ આપણે એને થિયરિકલ છે આપણે કહેવામાં શું વાંધો છે એવી રીતે સમજીએ એટલે કે દળ રહિત સળિયાના છેડે જડિત કણ મતલબ કે આવી રીતે કે આ એક છે મતલબ એવું પણ કહી શકાય કે આ સળિયાનું દળ એટલું હશે કે એના છેડે આપણે આ જે દળ જડિત કરેલા છે બે નાના નાના ગોળાઓ મતલબ ગોળાઓ તો નહીં બોલીએ પણ કણ છે એ કણનું નામ નથી કે ગોળા છે રિંગ છે નળાકાર છે કારણ કે એ પાછું નામ બોલો તો પાછું બદલાઈ જાય મતલબ કે એ કણ છે કણ ગમે તેવા પણ એ કણનું દળ એટલું બધું છે કે આ સળિયાના દળની સાપેક્ષમાં વધારે છે એટલે આપણે સળિયાને અવગણીય દળવાળો કહી શકીએ તો આ અવગણીય દળવાળો આ જે સળિયો છે ક્લિયર એના છેડે જડિત આ બે કણની એના કેન્દ્રને દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને આપણે જચા ગણવાની છે તો ચલો કઈ રીતે ગણીશું તો કે એ ગણવા માટે તેનું અહીંયાથી બંને બાજુથી એલ લંબાઈનો હતો તો બંને બાજુથી અડધું અડધું અંતર L/2 થઈ જશે ક્લિયર થાય સમજો પડે તો આપણે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને જચા ગણીએ તો I = આપણું સૂત્ર છે કારણ કે કશું નામ ના આવે એટલે આપણે mr² તો આના માટે m એટલે m/2 અને r એટલે l/2 તો મતલબ શું થશે m/2 l/2² પ્લસ આના માટે પાછું દળ m/2 અંતર l/2² એટલે m/2 l/2² તો સાદરૂપ આપી દઈએ તો માટે I = m/2 l²/4 પ્લસ m/2 l²/4 એટલે જો કે 2 4 8 થઈ જાય માટે 1/I = 1/8 ml² પ્લસ 1/8 ml² તો 1/8 ml² પ્લસ 1/8 ml² મતલબ 2 ટાઈમ્સ / 8 ml² તો 2 4 8 થઈ જશે તો કે અહીંયા 4 વચ્ચે માટે I = શું થઈ જશે 1/4 ml² ક્લિયર થઈ ગયું સમજ પડે તો કે આજે જચા ચલાયા મતલબ કે આપણે આજે તંત્ર હતું આ તંત્રનું કોઈ નામ નહોતું કે એના છેડે જડિત આપણે તો જસ્ટ અહીંયા શું લાગે કે એના છેડે જડિત કરેલા હતા સળિયાના છેડે બે જડિત કરેલા કણોના તંત્રની જચા 1/4 ml² થાય ક્લિયર થઈ ગયું સમજો એટલે મતલબ આપણે કોઈ પણ તંત્રની જચા આવી રીતે ગણી શકીએ ક્લિયર તો એ આપણે દાખલાઓને એ બધું આવશે એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે ગણવાની બરોબર પર્ટિક્યુલરલી પણ કોઈ જો આકાર કે સમજો આ બેમાં થોડો ડિફરન્સ છે આ બંને ઉદાહરણમાં કે રિંગની અંદર પર્ટિક્યુલર રિંગ એ આકાર છે ફિક્સ છે એમ તો એની જડત્વની ચાક માત્રા હવે આપણે શોધી લીધી કે mr² થાય એ ફિક્સ થઈ ગઈ એ નેવર ચેન્જીસ એટલે પરંતુ આજે છે પણ હા આ કેન્દ્રને અનુલક્ષીને mr² પણ આની અંદર સમજો કે અહીંયા દળ ચેન્જ કરો તો એની જચા ચેન્જ થઈ જાય ક્લિયર આવે આમાં દળ m ની જગ્યાએ 2m લખો તો અહીંયા 2m × r² લખવું પડે ક્લિયર એટલા માટે તો આવી રીતે આપણે જુદા જુદા આકારની જડત્વની ચાક માત્રા કેવી હોય એ જાણવાનો હવે આપણે એક ટેબલ બનાવીએ કે જે ટોટલ એની અંદર આપણે 9 આકારનો સમાવેશ કરીશું તો એ 9 આકાર જે છે એ તમારે યાદ રાખવાના કે એની ફિક્સ જચાઓ એ 9માં સિવાય કોઈ પણ આકાર આવે તો એની જડત્વની ચાક માત્રા mr² થાય ખ્યાલ આવ્યો કે 9 આકાર છે એને યાદ રાખવાના તો ચલો અહીંયા હું શું કરીશ તો કે પદાર્થ હું એક ટેબલ બનાવી દેવાનું આ ટેબલ તમારે 2 વાર લખવાનું છે અને બધાને જ મોઢે આવડવું જોઈએ ક્લિયર કે આ જે ટેબલ છે એ 2 વાર લખવાનું અને એ બધાને જ મોઢે આવડતું હોવું જોઈએ ક્લિયર ચલો તો કે આજે છે એ પદાર્થ લખીશું અહીંયા આપણે એની અક્ષ લખીશું મતલબ કોને અનુલક્ષીને ગણીએ છીએ તે મતલબ કે અહીંયા અનુલક્ષીને ક્લિયર અહીંયા આપણે આકૃતિ દોરીશું એટલે તમને ખ્યાલ આવે કારણ કે આકૃતિ દોર્યું તમને ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે અહીંયા આપણે એની જચા લખીશું અને અહીંયા આપણે એની ચક્રાવર્તનની ત્રિજ્યા બુકમાં નથી આપ્યું બુકમાં ટેબલ આપ્યું જ છે પરંતુ આટલી જ લાઈનો આ 4 લાઈનો જ આપી છે 5મી નથી પણ આપણે 5મી કારણ કે એક્ઝામમાં પૂછાય છે એના પરથી MCQ ઓબ્જેક્ટિવ પૂછાશે જ કે એની ચક્રાવર્તનની ત્રિજ્યા ખાલી જગ્યા હોય ક્લિયર એટલે આપણે એ પણ શોધી લેશું તો ચલો પહેલા આકારની વાત કરું તો સૌથી પહેલો આકાર છે એ સળિયો કે એક L લંબાઈનો નિયમિત દળ વિતરણ ધરાવતો સળિયો હોય ક્લિયર તો એના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને કે એક સળિયાને ત્યાં આ એકલો જ અટુલો બાકી બધા બબે જોડમાં છે ક્લિયર તો કે આપણે સળિયાના તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને જચા મતલબ કે આવી રીતે કે સમજો આ L લંબાઈનો કેપિટલ L લંબાઈનો એક સળિયો છે તો આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે ક્લિયર તો આ એની જે છે અક્ષ કે સળિયાને લંબ હો પછી એને દ્રવ્યમાન કેન્દ્રમાંથી તો પોતે પણ પસાર થાય એ કહેવાય પણ આપણે એના સળિયાને લંબ
તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે. તો કે શું થશે 1/12 ml². ખેર એની સાબિતી આપવી હોય તો આપી શકાય, પરંતુ આપણી બુકમાં નથી એટલે આપણે માથાકૂટ નહીં કરીએ, આપણે એને યાદ રાખી લેશું. ક્લિયર કે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 1/12 ml² થાય. યાદ રાખજો કે 1/12 ml². હવે સમજો કે આપણે એની ચક્રાવર્તનની ત્રિજ્યા શોધવી છે. તો આ જે સૂત્ર છે મેં કીધું હતું જચાના બે સૂત્ર, એક તો mr² અને બીજું mk². તો આપણે બીજું જે સૂત્ર છે એની સાથે એને સરખાઈ દઈએ. તો 1/12 ml² = mk². એની સાથે સરખાવતા તો તો બંને બાજુથી ભમ થઈ જાય. તો k² = શું વધશે l²/12. તો k k² બરાબર l²/12. તો k શું થઈ જાય √l²/12. પણ l² એટલે તો l કહેવાય, એટલે ઉપર l નીચે 12 એટલે 4 થાય એટલે 2√3. મતલબ કે k શું થઈ જશે l માટે k l/2√3. ક્લિયર કે આનું જે ચક્રાવર્તનની ત્રિજ્યા સળિયાની ચક્ર એટલે ઓબ્જેક્ટિવ એક્ઝામમાં એવો MCQ કે ઓબ્જેક્ટિવ પૂછાશે કે નિયમિત દળ વિતરણ ધરાવતા સળિયાના દ્રવ્યમાન કેન્દ્ર અનુલક્ષીને ભ્રમણ કરતો હોય તો તેની ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી? તો કેટલી હશે? k l/2√3. કેટલી થશે? k l/2√3. ક્લિયર. આમાં ખાસ યાદ રાખવાનું, એક તો સળિયો કયો આકાર છે, દ્રવ્યમાં કોને અનુલક્ષીને છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો કે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને, પછી કેટલી? તો કે 1/12 ml². લંબ એવું કશું યાદ નહીં રહેતું, કંઈ વાંધો નહીં, પણ દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને છે તો 1/12 ml². પછી આ આવડશે, આ યાદ રાખવાના. લાસ્ટ આપણી જે કોલમ લખીએ છીએ એ તમારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. આ કોલમ એ તો તમને ઓટોમેટિક યાદ રહી જ જશે, કેમ કે તમારે આ જે બી આવે એને mk² સાથે સરખાઈ દેવાનું, કે શોધી લેવાનું. ક્લિયર. સાદુરૂપ આપતા તો આવડે જ તમને. ક્લિયર. ચલો હવે આપણે બીજો આકાર જોઈએ, તો એ છે રિંગ. મેં હમણાં જ આગળ વાત કરી એ જ રિંગ પહેરવાની, વેડિંગ કરે ત્યારે પહેરાવે ને. ક્લિયર. તો મતલબ એની વાત. તો એ રિંગ, તો એ રિંગ છે. તો રિંગ કોને? તો કે કેન્દ્રને અનુલક્ષીને. મતલબ કે આપણે હમણાં જે જોયું હતું તે જ, કે આ જે છે એ રિંગ છે. તો આ એનું કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ છે. જુઓ કે આ જે છે એ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ એને અનુલક્ષીને, મેં હમણાં જ કીધું ને કે રિંગ જે છે પેનની અંદર એક રિંગ ભરાઈ દો. ક્લિયર. ઉપરથી અને પેન રિંગને ગોળ ગોળ ફેરવો તો પેન એની અક્ષ થશે. એ કેન્દ્રને અનુલક્ષીને રિંગ ગતિ કરી રહી છે એવું કહેવાય. મતલબ આવી રીતે ભ્રમણ થતી હશે. અહીંયા પણ આ સળિયો આમ જ ભ્રમણ કરતો હશે. ક્લિયર. તો આ જે છે એ કેન્દ્રને અનુલક્ષીને જચાની વાત છે. તો એ જે છે એ કેટલી થશે? તો કે mr². કેન્દ્રને અનુલક્ષીને તો કેટલી થઈ જશે? mr². ક્લિયર. તે હમણાં જ આપણે આગળ જોયું એને આપણે ચક્રાવર્તનની ત્રિજ્યા શોધવી છે, તેને mk² સાથે સરખાવો. બે બાજુથી ભમ થઈ જશે તો k બરાબર r થઈ જશે. ક્લિયર. કે k² બરાબર r², એટલે k બરાબર શું થઈ જશે? r થઈ જશે. ક્લિયર થાય બધાને? સમજ પડે? ચલો પછી હવે ત્રીજો આકાર છે એ ફરીથી રિંગ. એટલે યાદ રાખજો હવે બંને જોડમાં છે, એટલે મેં કીધું કોને અનુલક્ષીને જે ગણી રહ્યા છે, ધેટ્સ એ વેરી ઇમ્પોર્ટન્ટ. ક્લિયર. તો અહીંયા પણ રિંગની જ વાત કરું છું, પણ કોને અનુલક્ષીને? હવે તો કે તેના વ્યાસને અનુલક્ષીને. ધીસ શબ્દ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ક્લિયર. એટલે યાદ રાખજો વ્યાસ. ક્લિયર. કોઈની સરનેમ નથી હો. કે આપણે વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જોવી છે. તો મતલબ આ રિંગ છે તો આ એનો વ્યાસ થયો. જુઓ. ક્લિયર. એવું ના કહેતા સર આ વ્યાસ જ કહેવાય ને, પણ આ કેન્દ્ર 3Dમાં વિચારવાનું મેં તમને કીધેલું. અહીંયા કેવું તો કે રિંગ આવી રીતે હોય અને આવી રીતે એની ભ્રમણાંક છે. ક્લિયર. તો એને અનુલક્ષીને તે રિંગ આમ ફરે છે, મતલબ કે અડધો ભાગ આ રીતે આમ ફરતો હોય એવું. સમજ પડી? મેં કીધું લિમિટેશન છે, બાકી હું તમને બતાવત પણ ખરો કે કઈ રીતે વાત થઈ છે, પણ હવે આઈ હોપ કે તમે ઇમેજિન કરી જ શકશો આટલું તો, કે આ રિંગ આવી રીતે આમ ગોળ ફરે છે. સમજ પડી? કે આ રિંગ જે છે આમ. હજી પણ કોઈને ના સમજ પડે, કન્ફ્યુઝન કોઈ પણ થાય તો મને કોલ કરજો, મેસેજ કરજો, તો હું ફરીથી કહીશ. ખ્યાલ આવે કે આ રિંગ આવી રીતે ફરે છે. તો એના માટેની જડત્વની ચાક માત્રા 1/2 mr² થાય. આ બધું mr² કોમન રહેશે, બધામાં કન્ફ્યુઝન થશે, બધામાં સરખા જ કલર લાગશે, પણ જો વ્યાસને અનુલક્ષીને થશે તો શું થશે? 1/2 mr².
ક્લિયર? તો એની ચક્રાવર્તનની ત્રિજ્યા શોધવા માટે આપણે એને mk સ્ક્વેર સાથે સરખાઈ દઈએ તો mm જે છે ભમ થઈ જશે તો k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r²/2 માટે k ઇઝ ઇક્વલ ટુ r/√2 થઈ જશે કે એની ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી થશે r/√2 એટલે એક્ઝામમાં એવું પૂછાય કે રિંગના તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે તો તેની ચક્રાવર્તનની ત્રિજ્યા ખાલી જગ્યા કેટલી થાય r/√2 જેટલી ક્લિયર થઈ ગયું આવડે બધાને સમજ પડે પછી ફોર્થની વાત કરીએ ચોથાની તો કે ચોથું જે આકાર આવશે એ આવશે તકતી ક્લિયર કે તકતી જે છે મતલબ રિંગ અને તકતી આમ તો સમાન આકાર જ દેખાય એક સરખો જ દેખાય આપણે 2D માં દોરતા હોય ત્યારે તો પણ થોડોક ફરક કે તકતી વચ્ચેથી પોલી ના હોય તકતી મતલબ કોઈ વન ટાઈપ ઓફ પ્લેટ એમ કોઈ પણ એક પ્લેટ લઈ લો ધેટ્સ કોલ્ડ તકતી ક્લિયર તો એ કેન્દ્ર એમાં પણ બે એમ કેન્દ્ર અને વ્યાસ ને એવું તો કે એ તકતી તેના કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ કરે ત્યારે તો સમજો તકતી આ રીતે તકતી છે તો એના કેન્દ્રને જો મેં 3D માં દોરવાનો પ્રયત્ન કર્યો એટલે તમને ખ્યાલ આવે એમ કન્ફ્યુઝન ના થાય કે આ એની ભ્રમણાંક છે એમાંથી ડાયરેક્ટ પસાર નથી થતી ક્લિયર કે આમાંથી વચ્ચેથી નીકળીને આ જે છે એ આવી રીતે તકતી ફરી રહી છે મતલબ એક પ્લેટ અથવા તમારો કોઈ તમારો ચોપડો જે તમે લખો છો નોટબુક એને જ હાથમાં લઈ લો ને આંગળી ઉપર ગોળ ગોળ ફેરવો તો તમારી આંગળી એ ભ્રમણાંક છે અને તમે ઊભી રાખી હશે તો એ જે ગોળ ગોળ સમતલ ફરી રહ્યું છે એના કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ કરી રહી છે એવું કહેવાય અને તકતી જો તેના કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ કરતી હશે તો તેની જડત્વની ચાકમાત્રા 1/2 mr² થાય એટલે આ બંનેની સરખી એમ એવું જરૂર નથી કે સરખું ના હોય ક્લિયર પણ તકતી કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ કરે તો તેની જચા 1/2 mr² ક્લિયર કે તકતી કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ કરે છે તો એની જચા 1/2 mr² તો ચલો એને mk સ્ક્વેર સાથે સરખાઈ દઉં mm બે બાજુથી ભમ થઈ જશે તો k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r²/2 તો માટે k ઇઝ ઇક્વલ ટુ r/√2 તો આપણને આ તકતીની જડત્વની ચાકમાત્રા પણ મળી ગઈ ક્લિયર થઈ ગયું તો આપણને 4 આકાર યાદ રહી ગયા ચલો હવે પાંચમા આકારની વાત કરવી છે તો ફિફ્થ વન તો કે એ ફરીથી તકતીની જ વાત આવશે પરંતુ હવે તકતી એના વ્યાસને અનુલક્ષીને ક્લિયર મેં કીધું બધા જ બબે જોડમાં છે એમ ખાલી સળિયો જ એકલો અટુલો હતો તો હવે વ્યાસને અનુલક્ષીને જચા તકતીના વ્યાસને અનુલક્ષીને તો કે મતલબ કે આ તકતી છે હવે સમજો કે આ એનો વ્યાસ આપ્યો છે એટલે આ તકતી આવી રીતે ભ્રમણ કરે અથવા આમે કરશો ચાલશે કોઈ પણ એક બાજુ મતલબ કે અડધી આમ રીતે આમ ફરતી હોય ક્લિયર કે તમે ચોપડો જે છે એના તમારા જે એન્ડ હશે બંને સાઈડના એન્ડ જે છે ત્યાંથી પકડીને આમ વચ્ચેથી ગોળ ગોળ ફેરવો સમજો પડે ઇમેજિન કરી શકાય છે કે અહીંયા બંને સાઈડથી પકડીને આમ ગોળ ગોળ ફેરવો તો એ આ રીતે જે છે આવી રીતે ગોળ ફરવાની વાત નથી કરતો આવી રીતે ગોળ ફરવાની વાત કરું છું આ રીતે તમે ગોળ ગોળ ફેરવો તો એ એના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે તેમ કહેવાય સમજો પડી કે તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે તેમ કહેવાય તો એની જચા 1/4 mr² શું થશે 1/4 mr² કે તકતીના વ્યાસને અનુલક્ષીને જચા શું થઈ જશે 1/4 mr² તો એને ચક્રાવર્તનની ત્રિજ્યા મતલબ કે mk સ્ક્વેર સાથે સરખાઈ દઉં તો mm જે છે એ ભમ થઈ જશે તો k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r²/2 તો મતલબ r²/4 તો k ઇઝ ઇક્વલ ટુ r/2 થઈ જશે તો મતલબ કે એની ચક્રાવર્તનની ત્રિજ્યા જે લાયા એ કેટલી મળશે આપણને r/2 જેટલી મળશે ક્લિયર થઈ ગયું તો તકતીના વ્યાસને અનુલક્ષીને જચા 1/4 mr² ક્લિયર થઈ ગયું આવડે બધાને ચલો હવે એના પછી નેક્સ્ટ જોઈએ 6-1 છે એ પોલો નળાકાર હવે પોલો નળાકાર મતલબ કેવો તો કે આપણે પેન જે છે એની રિફિલ જે છે તમે વચ્ચેથી કાઢી લો તો એ જે ખાલી ભૂંગળી વધી એની તો ધેટ્સ કોલ્ડ પોલો નળાકાર તો આપણે પોલા નળાકારની એમાં યાદ નહીં રાખવાનું કોને અનુલક્ષીને એવું કશું નહીં જસ્ટ નામ ઇઝ ઇનફ ક્લિયર કે અહીંયા નામ ઇઝ ઇનફ તો મતલબ કે પોલો નળાકાર હોય તો પોલો નળાકાર તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા પોલો મતલબ વચ્ચે જગ્યા હોય તો આની અક્ષને એમાં કશું બીજું યાદ રાખવાની જરૂર નથી કોને અનુલક્ષીને આપણે ગણી રહ્યા છીએ ક્લિયર કે પોલો નળાકાર તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા તો શું થશે તો કે mr². પોલો નળાકારની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા mr² અને mk સ્ક્વેર સાથે સરખાઈ દો તો k ઇઝ ઇક્વલ ટુ r થઈ જશે ક્લિયર થઈ ગયું 7-1 જોઈએ નક્કર નળાકાર એટલે મેં કીધું ને કે એ તો નામ ઇઝ ઇનફ થઈ જશે ત્યાં કે પોલો નળાકાર છે આ નક્કર નળાકાર છે તો નક્કર નળાકારની એના અક્ષને હવે બધું જ અક્ષને જ અનુલક્ષીને હોય કે નક્કર નળાકાર તો નક્કર નળાકાર એટલે વચ્ચે જગ્યા ના હોય
ક્લિયર? નળાકાર તો એ જ હોય પણ વચ્ચે જગ્યા ના હોય, મતલબ તમારી રિફિલ ભરેલી હોય અંદર, તો એને અનુલક્ષીને તમારી પેન જે છે ગોળ ગોળ ફેરવો. ક્લિયર? તો કે એ જે છે આવી રીતે ભ્રમણની વાત છે. ક્લિયર? તો અહીંયા પણ આવી રીતે ભ્રમણ કરાવો એને. તો આ જે છે એની 1/2 mr², કે નક્કર નળાકારની જચા શું થશે? 1/2 mr². તો એને mk² સાથે આપણે સરખાઈ દઈએ તો k = શું થઈ જશે? r/√2. k = r/√2 થઈ જશે. તો મતલબ કે આવી રીતે આપણને નક્કર નળાકારની જચા પણ મળી ગઈ, ચક્રાવર્તનની ત્રિજ્યા પણ મળી ગઈ. સમજ પડી ગઈ? ચલો 8.1 જોઈએ તો કે છે પોલો ગોળો. ક્લિયર? હવે ગોળાની વાત છે પણ પોલો ગોળો મતલબ આપણો ક્રિકેટ બોલ, ફૂટબોલ, વોલીબોલ, ધેટ્સ કોલ્ડ પોલો ગોળો, કે વચ્ચે હવા હોય, સ્તર હોય આજુબાજુ પણ વચ્ચે હવા હોય, એના વ્યાસને અનુલક્ષીને, મતલબ કે એમાં કોઈ પણ અક્ષ લઈ લો, એવું જરૂરી નથી વ્યાસને, એની અક્ષ જ કહેવાય, કારણ કે એ તો ગોળ છે તો ગમે ત્યાંથી પસાર કરો એ કેન્દ્રમાંથી જ પસાર થાય, મતલબ કે આ વ્યાસને અનુલક્ષીને આપણે કેન્દ્રમાંથી પસાર થતી હોવી જોઈએ જસ્ટ. બાકી તમે ગમે એમ રેખા દોરી દો ને, મતલબ પોલો ગોળો નામ ઇઝ ઇનફ. તો કે પોલા ગોળાની જડત્વની ચાકમાત્રા 2/3 mr². યાદ રાખજો, પોલો ગોળો એની શું થશે? 2/3 mr². આ બુકની અંદર નથી આપી તો લખી રાખજો એક એક્સ્ટ્રા કરીને, બાકી તમારા નોટમાં તો 2 વાર લખવાનું જ છે આ ટેબલ. તો પોલો ગોળો 2/3 mr², એને આપણે mk² સાથે સરખાવીએ, એમ બમ થઈ જાય તો k = √2/3r. એની ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી થઈ જશે? k = √2/3r જેટલી. ક્લિયર? એના પછી 9th one ઇઝ એ લાસ્ટ નક્કર ગોળો. ક્લિયર? કે હવે નક્કર ગોળો એના વ્યાસને અનુલક્ષીને, મતલબ કે એમાં વચ્ચે જગ્યા ના હોય, મતલબ કે આપણા જે ગોળા ફેંકનો જે ગોળો હોય, ક્લિયર, એની વાત કરીએ કે એની વચ્ચે જગ્યા હોતી નથી. તો આપણે એ ગોળાની વાત કરીએ અને એના વ્યાસને અનુલક્ષીને, મતલબ કેન્દ્રમાંથી પસાર થાય, પછી તમે ગમે ત્યાં અક્ષ દોરશો કે એને આમ દોર, આ તો આમ દોરી છે, આમ ભ્રમણની વાત હતી, તમે કદાચ આમ દોરી, કોઈ કે સર મારે આમ દોરવી છે, આમ દોરવી, ગમે એમ દોરો ચાલે, એના વ્યાસ જ કહેવાય, જસ્ટ કેન્દ્રમાંથી ખાલી પસાર થતું હોવું જોઈએ. ક્લિયર? તો એના માટેની જચા 2/5 mr². એની જડત્વની ચાકમાત્રા શું થશે? 2/5 mr². તો એને mk² સાથે સરખાવશો તો k = √2/5r. k = √2/5r. ક્લિયર થઈ ગયું? સમજો પડે બધાને? તો મતલબ કે આપણા ટોટલ 9 આકાર માટે આપણે જડત્વની ચાકમાત્રા જોઈ લીધી. તો યાદ રાખજો, બહુ જ અગત્યનું એવું હોય તો આ ટેબલ તમારે 2 વાર તો લખવાનું જ છે. ફરીથી એકવાર વિડીયો રિવાઇઝ કરી લેજો કે ફરીથી એકવાર યાદ રહી જાય. પણ બાકી છે સિમ્પલ, કે સમજો સળિયાની તો અલગ જ સાવ, એટલે એમાં કંઈ કન્ફ્યુઝન નહીં, કે 1/12 ml². પછી રિંગ આવે, જો કેન્દ્રને અનુલક્ષીને હોય તો mr², વ્યાસને અનુલક્ષીને હોય તો 1/2 mr². એના પછી સમજો તકતી આવે, તકતી કેન્દ્રને અનુલક્ષીને હોય તો 1/2 mr², વ્યાસને અનુલક્ષીને હોય તો 1/4 mr². પછી તો બધા અલગ નામ જ, પોલો નળાકાર તો mr², નક્કર નળાકાર તો 1/2 mr², પોલો ગોળો 2/3, નક્કર ગોળો 2/5 mr². mr² બધામાં કોમન છે. સમજ પડી? એટલે એવી રીતે યાદ રહી જાય. આ વચ્ચેના 4 જે આકાર હતા, આપણો ચોથો, પાંચમો, છઠ્ઠો, ત્રીજો, ચોથો અને સોરી આપણા બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, સાતમો, એ 6 આકારમાં કદાચ કન્ફ્યુઝન થાય. બાકી તો બધા નામથી જ અલગ છે, એટલે બહુ કન્ફ્યુઝન નહીં રહે. આવડે બધાને? તો આ જે છે એ આપણે કઈ રીતે જડત્વની ચાકમાત્રા જે છે કોની આકારની કેટલી હોય તે નક્કી થઈ ગયું. એટલે મતલબ હવેથી આપણે કોઈ પણ દાખલો જે હવે ગણીએ તો આમાંથી આકારનો કોઈ દાખલો હોય તો એ ટોટલ 9 રીતે દાખલો પૂછાય. કારણ કે જે દાખલો તકતી માટે પૂછ્યો એ જ દાખલો પોલા નળાકાર માટે, ધારો કે તકતી ગબડી રહી છે, સપોઝ ચલો એવી રીતનો દાખલો પૂછાય, તો તકતીને બદલે પોલો નળાકાર ગબડી રહ્યો એવું કહીને કહી દે તો આખો દાખલો બદલાઈ ગયો ને, કે બેની જચા બદલાઈ જાય એટલે આખા જવાબો બદલાઈ જશે. એટલે હવે આયો જ છે કરીને મંડી નહીં પડવાનું હવેના દાખલાઓ ગણવા. સમજ પડી? કે હવેના દાખલા તમારે ગણવા માટે વિચારવાનું કયો આકાર છે. હા, આમાંથી કોઈ જ આકાર, દ્રઢ પદાર્થ એવું લખેલું હોય, ખાલી પદાર્થ એવું લખ્યું હોય તો પછી કશું જ ટેન્શન નહીં, તો આપણે આપણી રીતે ગણી લેવાનું. ક્લિયર? બાકી જો તમને એવું ના કહે તો તમારે આ 9માંથી જે બી આકાર આપ્યો એને અનુરૂપ જચા લખીને દાખલો ગણવો પડે. એટલે ધ્યાનથી, બી કેર. ક્લિયર? ચલો, તો આવડે? તો આપણે આ વિડીયોની અંદર આટલું આ મોઢે કરવાનું છે, એટલે વધારે વાત નથી કરતા, આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળની વાત કરીએ. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા, સી યુ, સબા કે સાયનારા, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.